ઠાકર બટા બોલો બોલો ક્યાં ગયો તો? ક્યાં મોકલ્યો તો મને? તને વાડી એક મોકલ્યો ને હસદડો હતો તો ભાઈ વાડીએ તો બેઠો તો લીમડા પાસે. લીમડા પાસે હતો? હા. કેમ લીમડે બેઠો તો? હું કરું તડકાનું? ગાજરા હોય જાય તડકો ક્યાં છે? ઘા કરવા નહીં જાવ. કેમ? મારી વહુ નાનો તેડી આવી જાય પછી જાય. મારી વહુનું? મારી વહુનું. તારી વહુનું? હા. હજી મારું બધું બાઈક ખબર ને? મારે તેડવા જવાના છે ને. તો મારું કઈક થાય પછી તેડી આવી તારું. તો ત્યાં લગી તમે સારો ગા. તો ત્યાં લગી ગા ચડે પછી તેડી આવશું. ના ના જ્યાં લગી તેડવા ન જાવ ત્યાં લગી નહીં જાવ ઘા સારવા. જા બેટા જા ગા સારી આવી. નાની
હોય ગીરગાયુના દૂધ પીવાની નાતે પેવા તો જારા કાકા નાતે પેવા તો જારા એ ગવલડી દરવાજા ને ગગલા મારા ગાયું દરવાજા ને તો ગાસરવા નહીં જા ગાસરવા તો નહીં જ જાવ કાકા તો તરા પણ બોલાવો અરે એના આપવાને બોલાવો તો એને જ જાવ ગાસરવા એના પણ બોલો હા તો ઉભો રે એના પણ બોલો ये बाजार में आवे हे टोला विन तो आवे बाजार में आवे हे टोला विन तो आवे कोई ना बाप नो नो माने नक्की मारू बाबा जोड़ आवे બજાર માં આવે એ ટોળા રંગ તો આવે બજાર માં આવે એ ટોળા રંગ તો આવે કોઈના બાપનો નો માને એ નક્કી મારું ખાવા દો આવે ये बाजार में आवे हे टोला विन तो आवे बाजार में आवे हे टोला विन तो आवे कोई ना बाप नो नो माने नक्की मारू बाबा जोड़ आवे બજાર માં આવે એ ટોળા રંગ તો આવે બજાર માં આવે એ ટોળા રંગ તો આવે કોઈના બાપનો નો માને એ નક્કી મારું ખાવા દો આવે એ દુશ્મન હોય ભલે પાન જોય ઘરમાં લડી લે ભાઈ મારો એકલો બજારમાં દુશ્મન હોય તમે 500,000 માં લડી લે ભાઈ મારો એકલો બજારમાં બજારમાં આવે હે તોલા વિન તો આવે બજારમાં આવે હે તોલા વિન તો આવે કોયના બાબાનો નો માને સકી પરવા જોડ આવે કોઈના બાપનો નો માને એ નક્કી મારું હવા દો આવે રતનમય બોલાવે રૂપ ભાઈ જોરે એવા રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવો જોરે હે વાડી વડીએ આનંદ હો આના બોલાવા મોટા જાવ જોરે આવો વાણી બદલાએ રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવો જોરે આજે નાના ના બોલાયા મોટો યારી આવે જય ઠાકર મોટા તબિયત પાણી હારા અમારે હારા છે, તમારે અડપમાં લાગો આ ફૂલ અડપમાં હો ફૂલ અરે એની વાત કરી માં હવે તો અડપમાં રહેવું જોઈએ ને દાદુ 8-9 મહિના ક્યાં હવે કઈ વાત છે હે ભયના હાથ ન વધ્યા છોકરું બન્યું કઈ હું પણ છોકરું તને કઈ ખબર છે તું તે છોકરાનો જ કરી છોકરાનો કઈ વાક નથી તો કોણ વાત? આ આપણા નેહડાનો વાક છે બીજા કોઈનો વાક ના એવું છે હા એલા કાઈ ખુશ 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 કેટલી વાતો કરી
પણ કઈ હાજુ બતાડ્યું જ નહીં. આના ને હડાઈને બાયું છે ને મને કઈ કહેવા આવી નહીં. અને કે કામે હારવારી જાય ને તેના સત્સંગ કર્યો અંદરો અંદરો મારી સુધી કઈ પહોંચાડ્યું જ નહીં. એમાં છોકરો શું કરે બિચારો? તમને કીધું હોત તો સારું હતું ને. એલા મને આ ને હડાઈને કીધું હોત ને તો કાંઈ ન થાત યાર. આ ડૂબાડ્યો ને મને યા ને હડાઈને ડૂબાડ્યો. એવું હા પણ સમાચાર માર્યા ઘરે આવ્યો પણ મોડા આવ્યા. શું હોય આમાં એવું? થઈ ગયું ને યાર થવાનું. થઈ ગયું ને એટલે હું થઈ ગયું? તારે ક્યાં રળવા જવું નહીં? તારે ક્યાં રળવા જવું? તો કોણ જાય હું કોણ જાય લડવા? એટલે મેં મારો પોઈન્ટ કહી નાખ્યો. તને ખબર નહોત કહી દઉં. આમાં લાગતું જ નથી. આમાં હું લાવતો નથી. પોઈન્ટ કેવો હોય એવું. લે મેં મારો પોઈન્ટ કહી નાખ્યો. તને ન ખબર હોય ભાઈ. અમુક નું ગયા પછી વેચવા વધ્યું નથી કાંઈ. તને ખબર છે ને આપણે કેટલા પૈસા ની માળ નાખી? તને ખબર કે નથી ખબર? ઈ તો ખબર જ છે. તો પછી આમન બાયુ વાત હાસી કરી હોત તો કઈ થાત? હાલ મને કહી દે. તો ન થાય. હા એમ મૂંઝાઈ ગયો યાર હું. બાકી રહ્યો તો આ ભોળા ને એને કર્યું. વાના માત્ર ભોળા ના નાના બધા મોયલી માકડીએ જઈને મેં એને કીધું તું ભલે કેસ કરી નાખે પણ ભોળો કે કેસ બેસ કરો તો તું પ્રમુખ ને આમ ને તેમ ને. એટલે મને કોને કરીને કરી નાખ્યો મારી માથે. ઉતારી દીધા. હા પણ આમ હારો બિચારે કામ કરી દીધું. એવું હા હું તો થાકી ગયો તો હાવ થાકી ગયો તો યાર. એની વાત કરીમાં ધરાને મેં ધાન નહીં ખાધું. તને જે લાગે તો મને જ લાગતું. હું નથી લાગતું. મારા બા એમ કે તું રોજ 2 રોટલા ખાઈ જાય ક્યાં પણ આમ નામ બળી જાય. તને ન ખબર હોય ભાઈ. તને લાગે આ બધું હું થયું ને આમ ને તેમ ને. આપણે તો વધી હું ગાઢ સારવા જવાનું હોય તો ધંધે કઈ જવું નહીં. એ ધંધો કેવાય ને, આપણો ધંધો ઈ જ છે. પણ આપણો ધંધો ઈ અત્યારે ન આવે ને ભાઈ. અત્યારે કઈ જ કરવાનું? અત્યારે ગાડી વેચીને કરવાનું. હવે બધું વેચી નાખ્યું. હવે હું વેચાવવું છે? આ 2-4 વેચતી. હાય તે ઠીક. તારે તું તે તાર ભાઈ ભી જેવો છો એમ કે ને તો વેચવા જ પડશે. કેમ? છોકરો કઈક વેચ્યું. હેબડા છે કાઈ? ના ના કાઈ ન હોય. દીકરો કોનો? કે બેટા મેં કાકાને કીધું દૂધ પાવ પછી ઘાસ કરવા જાવ. લા છોકરાને દૂધ પાતો બિચારાને. દૂધ ક્યાં રહ અપાયો? હેલા હા પયા પછી મેં કીધું દૂધ પાવ પછી ઘાસ કરવા વહી જાવ. પણ ઈ દૂધ નો પાય તાર બાપ નું હું તારે નો છે લેવાય. પણ ના જવા દેવા જોયો ને કાકા. કાકા કોણ નો જાવ છે તું? કાકા નહોતા જવા દેતા. પણ તારો બાપ ક્યારે ફેડે બેઠો તો? ના હોટી નો ઘા કરતા હતા કાકા. હેલા તમે મારો કોઈ દીધું મારું. મેં આની માને ખાને બેન માર્યા નહીં ને એટલે જ મારી માથે સાણા થાય. તો હું ક્યાંથી કાઈ નો થાય. તો હું ક્યાંથી મારું? કાઈ કીધું નહીં ને એટલે આ બે સડી ગયા. પણ એને એની માં બે ખુશ ખુશ કર્યા જ કરતા. ખુશ ખોટું હોય કરતા ને બેટા. તો ખાલી વાત કરતા. ખાલી વાત કરતા. વહી ગઈ ને તારી માં. લે હું કરી દઉં? તો ઓ નાના તેડી આવો. હે મારે ઓ નાના તેડી આવો તો હવે. ઓના મારી તારી ઓના હા એટલે આમ ડાયરેક્ટ કાકાને તો કહું છું. કાકા કઈ તમને કહેતા નથી. આરો નવીન નથી બેટા કઈ. હવે તેડી આવાય તે ના પણ તું કોને કે એમ કહો તને? મારા આપાને. તે ડાયરેક્ટ તો કાકાએ તમને કઈ વાત ન કરી મારી. પણ કા કોક તારી માં હું મને વાત કરી કે ને મને કઈ હાલ્યા જેવું રહેવા નથી દીધું. આખા ગામમાં કે વીબી નું છૂટું છું, વીબી નું છૂટું છું. પણ વીબી નું છૂટું શાના કારણે થયું ખબર તને? હે અને તું મને ડાયરેક્ટ કે હું તાર બાપ છું. આ અમારા આપા બેઠા પૂછે તો શાળે વર્ષે વાળો આવ્યો કાંઈ નથી કીધું. લે
અને 40 વર્ષ આવ્યું તોય હાલ્યું તો નહીં. આ કાંઈક ઠાકરની દયા છે ને તો મને છૂટો વહેલા હાર કરીને કે સારું થયું. આ તો આનો આભાર હોય યાર. તો ભાઈ એવો નાના તેડી આવો. પણ કઈક મને યાર હવે પગ ભર થવા દે. કાકા કહેતો છે ગાઢ વેચી દી. એટલે આ ગાઢ હવે ઈ રહેવા જો 10-12 છે ઈ ન ખાવાના વાંધા પડશે હો. કાંઈ નો પડે વાંધો. એટલે નથી હવે કાંઈ યાર. અને હવે કોઈ પૈસા નથી દેતો હો, તું તેને ધ્યાન રાખજે પાછો. તારે ઓ લેવા દે તો એમને આવશે મને કહેતો. હવે ગાઢ વેચી દેવી ને બે ત્રણ. એટલે પણ ઈ રહેવા દે, બાપ દાદાનું જરાક રહેવા દે એમ કહું. ચાલ એ કાકા લગા સારે. કોણ કાકા તો ગાડીમાં કોણ જાહે? બધું કાકા લઈને જાય. એવું થાહે હા તો સારું તેડવા જવું પડશે. હા પણ હું તને શું કહું, હા. તારી માં છે ને કોને લઈ જાવું? તમે ને કાકા બે જાવ. એમ કાકા બે જાવી ને હા પાકું. હા તાર આવું અરે નહીં. જા દે હાલ તો તેડી આવીએ. તો નાના જાવું ને જાવું જ પડે ને. બોલ બોલ મોટા. હારી કરી ભારે હું કેમ ભારે કરી? લે હું ભારે કરી એટલે તે તો ક્યાં વર નાખ્યા મને ખબર નથી. મારા હામ હા ભારે હું કરી પણ મારા હામ તે ક્યાં વર નાખ્યા મને દઈશ ને હુંસતી કરી. આપણે ક્યાં જઈએ? ગગન ઓળાણા ત્યાં આપણે કોણ હમ મળ્યું? આપણા રાજા જવાય જવાય જ ને. કેમ જવાય? એમ જોયું જેમ જાતા તો એમ જવાય. નો જવાય. કેમ ન જવાય? એલા એને 3 છોડ્યું છે, એને એક છોકરો છે નહીં. નહીં આના સુકન લઈને જાવી ને તો આપણો ગગોય વાંજો રે, મને ઈ ખબર પડે. તો ઘડી ઉપાડી ગઈ. હા ઉભો રે ભૈયા જા. અરે પ્રધાનજી જી મહારાજા. પ્રધાનજી થોડી વાર પહેલા આ બંને ભાઈઓ કેવા સરસ મજાના ગીત ગાઈને જઈ રહ્યા હતા. અને હા પ્રધાનજી, આજ આપણને બંનેને આમ સામેથી આવતા જોઈને આ રાયકા ભાઈઓ મોડું શા માટે પડી ગયા હશે? તો પ્રધાનજી તમે જાઓ અને જેને તપાસ કરી આવો. બહુ સારું. અરે રાયકા ભાઈઓ આપના માજાને જોઈ શા માટે ઓળો કરી? અરે પ્રધાનજી અમારી ઘરે વસ્તુ ભૂલ્યા. લાંબી લાકડી ઘરે ભૂલેલા પ્રધાન, લાંબી લાકડી ઘરે ભૂલ્યા. નમી લાકડીઓ તમારી સાથે રાયકા ભાઈઓ, નમી લાકડીઓ તમારી સાથે રે. યાણ લહર બેટ કરે બોલાલા પ્રધાન, યાણ લહર બેટ કરે ભૂલ્યા. એ યાણલાની બેક તમારી સાથે રાયકા ભાઈઓ, યાણલાની બેક તમારી સાથે રે. એ આટાળે પગડે કરે બોલાલા પ્રધાન, આટાળે પગડે કરે ભૂલ્યા. એ અટાડે પગડી તમારી સાથે રાયકા ભાઈઓ, અટાડે પગડી તમારી માથે રે. અરે રાયકા ભાઈઓ તમારી પાસે બધી વસ્તુઓ છતાં શા માટે જૂઠું બોલો છો? અરે પ્રધાન, સાચું અને સત્ય જણાવશું. આપના મહારાજાને રીસ રીસડે જા પૂછતા બહુ આવો. સારું. અરે મહારાજા, રાયકા ભાઈ એમ કેવું લાગે છે કે સાસુને સત્ય જણાવશું તો આપના માજાને લીસ તો નહીં ચડે ને? અરે નહીં નહીં પ્રધાનજી, પ્રધાનજી આ તો મારી પોકણગઢની રજ છે, મારી પોકણગઢની પ્રજા કહેવાય. માટે પ્રધાનજી આજ મને મારી રૈયત, મારી પ્રજા એમના મોકેથી જે પણ કાંઈ બે ત્રણ કડવા વેણ કે ને પ્રધાનજી. અરે પ્રધાનજી આજ એમની વાતનો મને કોઈ દિવસ કઈ દુઃખ ન લાગે. માટે તમે જાઓ અને જેને રાયકા ભાઈઓને કહો કે પ્રધાનજી આજ એમની પાસે જે પણ કાંઈ વાતો હોય ને ડરા વિના સત્ય જણાવે. અને હા પ્રધાનજી, જો આજ તમને એવું લાગે કે બંને ભાઈ ફરી જૂઠું બોલવાની કોશિશ કરી છે, તમને કાળિયા ઠાકરના સોગંદ દેજો. અરે રાયકા ભાઈઓ જો જૂઠું બોલો તો કાળિયા ઠાકરના સોગંદ. અરે નાના, બોલ બોલ મોટા. આ ઠાકર ની વાત કરે. ઠાકર ના હમ ખવાય વાત ખવાય. કહી દે તો. એ
ગઢના રાજા જમલવાજીયા કહેવાય એના ચિકન નો લેવા ગઢના રાજા જમલવાજીયા અરે પ્રધાનજી આપના મારું તો પેટના વાંજ્યા છે બહુ સારું અરે મહારાજા રાયકા ભાઈ એમ કેવા લાગે છે કે આપના માજે તો પેટના વાંજ્યા છે અરે રાયકા ભાઈઓ આજ તમારા સમજમાં કોઈ ભૂલ થતી મને લાગે છે કારણ કે રાયકા ભાઈઓ મારે તો લાસા લક્ષ્મી અને સગુણ આવી ત્રણ દીકરી છે તો કઈ રીતે વાંધો કે રાયકા ભાઈઓ અરે રાજા દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય આજે પ્રજાઓ તો કાલે પોતપોતાના સાસરે ચાલી જાય અરે રાજા રાજમાં બાડો બુડો લૂલો લંગડો પુત્ર હોય તો આ રાજ ચલાવે ને કદાચ રાજને તાળા દેવાઈ જાય અરે હા રાયકા ભાઈઓ આજ તમારી કોઈ વાત સત્ય છે માટે આજ અહીંયા તમે બંને ભાઈ સત્ય થયા અને અમે તમારી સામે જૂઠા થયા સવી માટે જો આજે તમારે મારું મોઢું જો ઓલા શુક્ર થાવ ને રાયકા ભાઈઓ તો કાલે સવારે જ્યારે ભગવાન સૂર્યનારાયણની પેલી કિરણ ઉગે ને એ પેલી કિરણના સવલા શુક્લે તમે બંને ભાઈ તમારા ખેતર ધરવા આના તેના જાજો હે ચિકન લેવા હાલ્યા બાર ભાઈ અરે પ્રધાનજી જી મહારાજા પ્રધાનજી આજ આપણે આ નગરની અંદર એટલે સુધી આવ્યા તો પ્રધાનજી આજ મને એટલું જાણવા મળ્યું છે પ્રધાનજી આજ મારી આ પોકણ ઘરની રહ્યા મારી આ પોકણ ઘરની પ્રજા આજ પ્રધાનજી મને વાંજ્યો કહીને પુકારી રહી છે પ્રધાનજી અરે પ્રધાનજી આજ મારી રહી જો કોઈ સારા કામે જેરે હોય ને તો મારા શુક્ર લેવા પણ રાજી નથી પ્રધાનજી આજ મારી જ નગરની અંદર મારી જ પ્રજા મને અગલે ડગલે મેણા બોલી છે માટે પ્રધાનજી આપણે હજી થોડી દૂર જઈશું તો આપણને જ્યાં કંઈક જાણવા મળશે પ્રધાનજી બહુ સારું આજે રાજાને પ્રધાન બને જાણ્યા રે અલા નગરીમાં જાય રાજાના પ્રધાન બને જાણ્યા રે હાલ 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 અરે રાજા ગજબ થઈ ગયું અરે રૈયા તેઓ તે શી ગજબ થઈ ગયો મારા એકના દીકરાને ભેરબાનાનો રાક્ષસ લઈ ગયો અરે રૈયા એક બાજુ
મને મારી પોકણગઢની પ્રજા જગલે ડગલે મેણા બોલે છે. બીજી બાજુ રાજ્યમાં બહેરો નામક દિવસે ને દિવસે ત્રાસ વધતું જાય છે. અરે હરિયર, તમે હૈયે હામાં રાખો, તમારા ઘર તરફ જાઓ. હું આનો જરૂર કોઈ રસ્તો કરી જ રહ્યો. અરે પ્રધાનજી, જી મહારાજા. પ્રધાનજી અત્યારે રાણી વાસનો સમય થઈ ગયો છે, તો ચાલો આપણે હવે રાજ દરબાર તરફ જાવીએ. બહુ સરસ. આજે રાજાને પ્રધાન બને ચાલ્યા રે. રાજાને પ્રધાન બને ચાલ્યા રે. હાલ હાલ હાલ